જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 1 ભાજપમય બની ગયું હોય તેવું ચિત્ર અત્યારથી જ જોવા મળી રહ્યું છે। વોર્ડ નંબર 1ના ભાજપના ઉમેદવારો અમરભાઈ મોદી, ઇસ્માઇલભાઈ માણેક, સારાબેન ચમડિયા અને જરીનાબેન સુંભણિયા લોકસંપર્ક સાથે નાની મોટી ગ્રુપ મિટિંગો કરી રહ્યા છે। લોકસંપર્ક અને ગ્રુપ મિટિંગો દરમિયાન ચારેય ઉમેદવારોને મતદારો ફૂલડેથી વધાવીને ભવ્ય સ્વાગત કરી રહ્યા છે। ગઈકાલે માધાપર ભૂંગા વિસ્તારનો ભાજપની પેનલના ચારેય ઉમેદવારોએ ડોર ટુ ડોર લોકસંપર્ક કર્યો હતો। લોકસંપર્ક સમયે લોકસભા અને ધારાસભાની ચૂંટણી હોય તેવો માહોલ અહીં ભાજપની ફેવરમાં વોર્ડ નંબર 1માં જોવા મળી રહ્યો છે। સેંકડો કાર્યકર્તાઓની સાથે ભાજપના ઉમેદવારો લોકસંપર્ક કરી રહ્યા છે। લોકસંપર્ક દરમિયાન ભાજપની પેનલના ઉમેદવારો મતદારોને આશ્વાસન આપી રહ્યા છે કે આ વિસ્તારના પડતર પ્રશ્નો અમે જાગૃત રહીને બને એટલી વહેલી તકે ઉકેલી નાખવા માટે કટિબદ્ધ રહીએ છીએ। માટે ભારતીય જનતા પાર્ટીની પેનલને જીતાડવા માટે આ વખતની ચૂંટણીમાં અમોને આપનો કિંમતી મત આપવા વિનંતી કરવા આવ્યા છીએ। વોર્ડ નંબર 1 ભાજપની પેનલના ઉમેદવારોએ જણાવ્યું હતું કે ભાજપની પેનલ આ વોર્ડમાંથી જીતશે તો સાંસદ પૂનમબેન માડમ, રાજ્યમંત્રી રીવાબા જાડેજા, પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ સહિતના ભાજપના વરિષ્ઠ આગેવાનોએ આ વોર્ડમાં અમારી વિશેષ પ્રકારની ગ્રાન્ટ ફાળવીને આ વોર્ડનો વધુ વિકાસ થાય તે માટે અમો કટિબદ્ધ છીએ। ઉમેદવારોએ વધુમાં જણાવ્યું હતું કે અમો વિજેતા થઈશું તો માધાપર ભૂંગા વિસ્તારના પાણીના ટાંકાને વહેલી તકે સફાઈ કરવાની કામગીરી કરશું તેમજ પાણીની લાઇન, રોડ, ગટર, લાઇટ સહિતના પડતર પ્રશ્નોને પ્રથમ પ્રાથમિકતા આપવામાં આવશે। આ વિસ્તારમાં માછીમારી કરતા પરિવારોનો વસવાટ વધુ છે। છેલ્લા ઘણા સમયથી માછીમારો ઘણા પ્રશ્નોથી પીડાય છે। તેની પીડા દૂર કરવા માટે ભાજપના નેતાઓ કટિબદ્ધ છે। છેલ્લા ઘણા સમયથી વોર્ડ નંબર 1નું રાજકીય વાતાવરણ જોતા આ વખતે ભાજપની પેનલને જ વિજેતા બનાવવાનો આ વિસ્તારના મતદારોએ નિર્ણય કર્યો હોય તે રીતે ભાજપના ચારેય ઉમેદવારોને મતદારો ફૂલડેથી વધાવી રહ્યા છે। આ તકે ભાજપના ઉમેદવારોમાં અમર મોદી અને ઇસ્માઇલ માણેકે મીડિયાને ચૂંટણી વિશે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। ભાજપ પાર્ટીમાંથી મને ટિકિટ અહીં મળી છે 1 નંબર વોર્ડમાંથી। આજ રોજ માધાપર ભૂંગામાં અમે ડોર ટુ ડોર મીટિંગ કરવા માટે અહીં બધા ઉપસ્થિત થયેલ છે। પબ્લિકનો સપોર્ટ અમારો જોઈ રહ્યા છો। તો જે કોંગ્રેસે કામ નથી કર્યા એ અમારે કરવાના છે। આ માટે થઈને આમ પબ્લિક બધી અમારી સાથે છે, સપોર્ટમાં છે અને જાહેર ટેકો આપ્યો છે અમને। એ બદલ હું માધાપર ભૂંગાનો આભાર માનું છું। મારી સાથે અમરભાઈ મોદી, ઉમરભાઈના પત્ની સબાનાબેન તથા હાજીભાઈના પત્ની જરીનાબેન। ભારતીય જનતા પાર્ટીએ વોર્ડ નંબર 1માં અમારા 4ની પસંદગી કરી છે। એ બદલ પહેલા તો ભારતીય જનતા પાર્ટીનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ। આજ રોજ વોર્ડ નંબર 1માં માધાપુર ભૂંગા વિસ્તારમાંથી ડોર ટુ ડોર પ્રચારમાં અમે જોડાયેલા છે અને લોકોનો ઉત્સાહ જોઈ અને અમને બેવડી ખુશી થઈ ગઈ છે। અહીંયા કોંગ્રેસ પાર્ટીએ નહીં કરેલા કામો લોકો એટલા બધા ત્રસ્ત છે કે અમે લોકો ડોર ટુ ડોર પ્રચારમાં આવતા વેત લોકોનો ઉત્સાહ જોઈ અને અમારામાં જોશ આવી ગયો છે। અમને જરૂરથી ચૂંટશે એવો અમે આશાવાદ છે। સાથે અમે જો અગર ચૂંટાઈને આવશું તો મારી જવાબદારી એટલી બધી વધી જશે કે 5 વર્ષની અંદર ઘણા બધા કામો ઝીરોથી કરી અને ઝીરો જ સમજો, કોઈ જાતનું કામ થયેલ નથી। લોકોની આશા અમારા ઉપર ટકી બેસેલી છે અને અમે આ કામ પૂરું કરશું। અત્યારે વાયદા ઉપર અમે નહીં જાય, પરંતુ આવતા સમયની અંદર જો લોકો અમને ચૂંટશે એવો અમને ખાતરી થઈ ગઈ છે। લોકોના પ્રતિસાદ ઉપરથી અમને ખાતરી થઈ ગઈ છે અમે લોકો કામ કરશું। અમને માનનીય સાંસદ શ્રી પૂનમબેન માડમે અમને આશ્વાસન આપ્યું છે કે હું થશે એટલી મદદ કરીશ। વોર્ડ નંબર 1માં રાજ્યમંત્રી રીવાબા જાડેજાએ પોતે પણ અમને આશ્વાસન આપ્યું છે અમારી ગ્રાન્ટ હું તમને ચોક્કસથી ફાળવીશ। 77 ગ્રામ્યમાં અડધું પાર્ટ 77 ગ્રામ્યમાં આવે છે વોર્ડ નંબર 1નો, તો ત્યાં પણ પૂર્વ કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલે એને પણ અમને કમિટમેન્ટ આપ્યું છે કે તમે લોકો જો ચૂંટાઈને આવશો જ એમને પણ ખાતરી છે તો હું પણ તમને ગ્રાન્ટ આપીશ। એટલે 2 in 1 નહીં પણ 3 in 1 અમને ગ્રાન્ટ આપવાની તૈયારીમાં છે। બેડી, માધાપુર ભૂંગા, જોડિયા ભૂંગા, એકડેક વિસ્તાર, ધરાનગર, વાલસુરા, સોલ્ટ, આ બધા વિસ્તારની અંદર અમે અમારી તાકાત લગાડી દેશું કામ માટે અને અમને આશા પણ છે કે લોકો અમને ચૂંટી કાઢશે એવી લોકોની માંગણી પણ છે અને અમને આશા પણ છે। ખાસ ત્યાંથી પાણીના જે પ્રશ્ન છે, પાણી ગંદુ પાણી છે એને અમારે પાઇપલાઇન સમી કરાવવાની છે। પહેલું જ કામ કરીશ હું ત્યાંથી આવતા વેત સીધું 2 દિવસ માટેનો પાણીની જે ટેન્ક છે ત્યાં એને સાફ કરાવીશ। સમ અને પાણીનો ટાંકો
પહેલા હું સાફ કરાવીશ. એ પછીના જે પ્રશ્નો છે, પાણીની લાઈન, જે દૂષિત પાણી છે એને ઠીક કરવાનું. એ સિવાયના રોડ છે, ગટર છે, આ બધી સમસ્યા. અને સૌથી મોટી સમસ્યા અહીંયા લગભગ 40% લોકો માછીમારી ઉપર છે. અને અત્યારે જ્યાં અમારે ડોર ટુ ડોર કેમ્પેઇન થઈ ગયું છે, ચાલી રહ્યું છે, ત્યાં 80% લોકો માછીમારી ઉપર નભે છે. એને લગતા ફિશરીને રજૂઆત કરશું. માનનીય મંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરેલી છે. તેમના પ્રશ્નો હલ કરશું એવી અમને ખાતરી છે.